અંકલેશ્વર જીઆઈડીસીમાં જોગર્સ પાર્ક ખાતે શ્રીરામ ગ્રુપ દ્વારા બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થઈ રહેલા જીવલેણ હુમલા, અત્યાચાર અને હિંસાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રીરામ ગ્રુપના કાર્યકરો અને યુવાનો જોડાયા હતા। બાંગ્લાદેશમાં હાલમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર અને હિંસાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી, તો આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુઓના માનવ અધિકારોનું રક્ષણ થાય અને હિંસા આચરનારા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈને પીડિત હિન્દુ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, યુનિટ સરકાર દ્વારા તેનો રામ ગ્રુપ સખત શબ્દોમાં વિરોધ કરે છે ને બાંગ્લાદેશની અંદર જે પણ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, ધર્મની આડમાં નિર્દોષની જે બલિ લેવામાં આવી રહી છે ને આ દુનિયાના બની બેઠેલા જમાદારો જે આને આંખ બંધ કરીને ધૂતરાષ્ટ્રની જેમ જોઈ રહ્યા છે, તેનો હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે। આ બાંગ્લાદેશને બે ભાગોમાં વેચી નાખીને એનો એક ભાગ હિન્દુને સમર્પિત કરીને એને સુરક્ષાની ગેરંટી આપવામાં આવે એવી અમારી માંગ છે ને જો આ ન અટકશે તો આંટી વિરુદ્ધ પગલા અને આંટી જન આંદોલન આ હિન્દુ સમાજ કરશે, જેની ગંભીર નોંધ લઈ સરકારે પણ એને બાંગ્લાદેશના જે પણ હિન્દુઓ છે એની મદદે આવી એમની સુરક્ષાઓ કરી બાંગ્લાદેશના જે ઉચ્ચ કમિશનરો જે છે, જે દૂતાવાસમાં જે બેઠેલા છે એમને પણ બોલાવીને સખત ચેતવણી આપવામાં આવે।